પણ વંદે ભારતનું જે ફૂડ છે એકદમ થર્ડ ક્લાસ અને ગટર જેવું છે. તો ભાઈ બોર્ડર પારની સફર માટે તૈયાર થઈ ગયા છે અમે અને પહોંચી ગયા છે સવારમાં સુરત રેલવે સ્ટેશન પર. બોર્ડર પાર એટલે હું કઈ પાકિસ્તાન નથી જતો પણ જઈ રહ્યો છું રાજસ્થાન અને ડાયરેક્ટ ટિકિટ નથી મળી એટલે પહેલા જવાનું છે અમદાવાદ. તો ભાઈ સરસ સફરની મજા લેતા લેતા પહોંચી ગયા છીએ અમદાવાદ અને સૌથી પહેલા બપોરે લંચનો ટાઈમ થઈ ગયો એટલે સરસ લંચ લઈ લીધું. લંચ લઈને હવે અમદાવાદ રેલવે સ્ટેશન થી જઈ રહ્યા છીએ સાબરમતી રેલવે સ્ટેશન. સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અમારી ટ્રેન અમારો રાહ જોઈ રહી હતી. આ ટ્રેન હતી વંદે ભારત અને લાઈફમાં પહેલી વાર વંદે ભારતનો સફર કરવાનો હતો. તો ભાઈ ચોખ્ખાઈ અને કમ્ફર્ટમાં તો વંદે ભારતને ફૂલ માર્ક્સ છે અને સાથે સાથે એમાં જે કોમ્પ્લિમેન્ટરી નાસ્તો આવે છે એ પણ બરાબર હતો. પણ વંદે ભારતનું જે ફૂડ છે એકદમ થર્ડ ક્લાસ અને ગટર જેવું છે. એટલે વિચારી લો કે વંદે ભારતમાં તમને આ ક્વોલિટી મળતી હશે તો બીજી ટ્રેનમાં તમને કેવી મળતી હશે. તો ભાઈ એના કરતા તો પ્લેટફોર્મ ઉપર 10 રૂપિયાનું વડાપાવ ખાઈ લેવું સારું. તો ભાઈ વંદે ભારતની સફરને એન્જોય કરતા કરતા ફાઇનલી પહોંચી ગયા છીએ રાજસ્થાન અને હવે વંદે ભારતને બાય બાય કહીને જઈ રહ્યા છીએ અમારી ફાઇનલ ડેસ્ટિનેશન સુધી. રાત્રે બહુ લેટ થઈ ગયું એટલે કોઈ વ્હીકલ મળે એમ હતું નહીં એટલે ફાઇનલી છેલ્લે એક રિક્ષા ટાઈપનો છકડો પકડી લીધો અને રાતના અંધારામાં છકડાની મજા મારતા મારતા હવે જઈ રહ્યા છીએ અમારી ફાઇનલ ડેસ્ટિનેશન સુધી.